તો વડોદરામાં ખાડા ખોદતા સમયે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું। 7 થી 8 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડ્યા હતા। ગેસ લાઇન લીક થતા ખાડા ખોદવાનું શરૂ કરવામાં આવ્યું હતું। 2 દિવસ પહેલા સ્પંદન સર્કલ પાસે આગ લાગી હતી। પાણીની લાઇનમાં ભંગાણ થતા ઓછા પ્રેશરથી પાણી મળ્યું। લાઇનમાં ભંગાણ થતા પાણીનો સતત વેડફાટ થઈ રહ્યો છે। 7 થી 8 ફૂટ ઊંચા ફુવારા ઉછળી રહ્યા છે। ગરમીમાં પાણી પુરવઠો પૂરતા પ્રમાણમાં ન મળતા લોકોમાં રોષ છે। કોર્પોરેશન વિભાગો સાથે સંકલનમાં રહીને કામ કરે તેવી માંગ ઉઠવા પામી છે। परम दिवसे आग लगी, भयंकर आग लगी है અને એમાં 4 દુકાનો બળીને ખાક થઈ ગઈ, લાખો કરોડોનું નુકસાન થયું છે। અને આ જગ્યાએ જે ગેસ લાઇન લીકેજ થતી હતી, જે ગેસ લાઇન લીકેજ થવાથી આગ લાગી છે, એ ગેસ લાઇન શોધવા માટે છેલ્લા 2 દિવસથી આ કોર્પોરેશનના ગેસ લાઇન વિભાગ અલગ અલગ જગ્યાએ ખાડા ખોદી રહ્યા છે। બરાબર, એમને કોઈ ગેસ લાઇન મળતી નથી। 6 થી 7 એ લોકોએ ખાડા ખોદી નાખ્યા। એમના પાસે પોતાનો કોઈ નકશો નથી, કોઈ ડાયાગ્રામ નથી કે ગેસની લાઇન ક્યાંથી ક્યાં જાય છે। એ લોકો અંધારામાં તીર મારી રહ્યા છે। એ લોકો આમ આડેધડ ખોદે છે કે અહીંયા ગેસ લાઇન હશે, ચાલો અહીંયા ખોદો, અહીંયા ગેસ લાઇન હશે તો અહીંયા। તો એમાં એમણે આ પાણીની પાઇપલાઇન તોડી નાખી છે અને જુઓ પાણીના ફુવારા ઉડી રહ્યા છે। બરાબર, અને આજે અમારા શોપિંગની આગ તો લાગી હતી અને હવે અમારી પાણીની લાઇન પણ કપાઈ ગઈ છે। આજે અમે પાણી વગર રહ્યા છે।